આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય રાજકોટમાં મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે, જેમાં સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ જોવા મળ્યા છે. કોંગ્રેસના બે નગરસેવકને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી છે. બોર્ડમાં બેસવા દેવાશે કે નહીં તેને લઈને અસમંજસ. તો બીજી તરફ હાઈકોર્ટે પુનઃ નગરસેવક પદે સ્થાપિત કરવા હુકમ કર્યો હતો. બોર્ડમાં બેસવા મુદ્દે ઘર્ષણ થવાના પૂરેપૂરા એંધાણ જોવા મળ્યા છે. કચેરીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટમાં મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે. તો કોંગ્રેસના બે નગરસેવકોને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી. તો બોર્ડમાં બેસવા દેવાશે કે નહીં તેને લઈને અસમંજસ. હાઈકોર્ટે પુનઃ નગરસેવક પદે સ્થાપિત કરવા હુકમ કર્યો છે. તો કચેરીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. બોર્ડમાં બેસવા મુદ્દે ઘર્ષણ થવાના પૂરેપૂરા એંધાણ જોવા મળ્યા છે. તો સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ જોવા મળ્યા છે. સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી. રાજકોટમાં મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે, જેમાં સામાન્ય સભા તોફાની બનવાના પૂરેપૂરા એંધાણ જોવા મળ્યા છે.